સોરી, આપણે ટેકનિકલ એરર આવ્યો હતો એટલે બીજું સેશન ચાલુ કરી દીધું છે. ફરીથી અહીંયા કહું છું કે આપણે આ લાઈવ સેશન જે ચલાવવાના છીએ એ છે ગુજરાતી ઇંગ્લિશની શબ્દ ભંડોળ માટેની ગોલ્ડન સિરીઝ. આ લાવવા પાછળનો હેતુ શું છે? તો અત્યારે સીસીની એક્ઝામ હોય કે પીએસઆઈની એક્ઝામ હોય કે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હોય, ડીવાયસ હોય, એસટીઆઈ હોય, બધામાં ભાષાનું મહત્ત્વ વધતું જાય છે. ભાષામાં વાક્ય રચના લખવી અથવા તો કોઈ મોટું સેન્ટેન્સ લખવું એ સેકન્ડરી વસ્તુ છે. પહેલાં આપણી પાસે શબ્દ ભંડોળ હોવો બહુ જરૂરી છે. તો અહીંયા ખાલી એક્ઝામ ઓરિએન્ટેડ નહીં કે ભાઈ એક્ઝામ આવી લે એના માટે 25 કે વોટ એવર, એમ નહીં. આ આપણે કન્સિસ્ટન્સલી આને ચાલુ રાખવાના છીએ, જેમાં આપણે ગુજરાતી અને ઇંગ્લિશના શબ્દ ભંડોળને એકદમ સરળ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. અને આજની સિરીઝમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે 25 સમાનાર્થી શબ્દ લાવ્યો હોય ઇંગ્લિશના સિનોનિમ્સ. તો એનો મતલબ એમ નહીં કે 25 શબ્દ, 25 ગુણ્યા 4 100 ઇંગ્લિશના શબ્દ આપણે નાના એવા સેશનમાં પણ અપ ટુ ડેટ કરી નાખશું. શરત માત્ર એટલી કે તમારો સમય પણ કિંમતી છે ને મારો સમય પણ કિંમતી છે. તો આપણે કોઈ પણ સમયનો વેડફાટ કર્યા વગર સરસ રીતે આપણે આ વસ્તુને એકદમ સાતત્યના બેઝ ઉપર આપણે આને ચાલુ રાખશું. કારણ કે શબ્દ ભંડોળ કોઈ દિવસ ખતમ નથી થવાના, પણ આપણે જે એક્ઝામમાં મેઇન ઇમ્પોર્ટન્સ હોય એવા આપણે શબ્દ ભંડોળને સતત આપણે જોતા રહીશું. ક્લિયર છે? ઓકે, ડન. ઓકે, જીપીએસસી ક્લાસ 1-2નો આપણે એક ફ્રી માર્ગદર્શન સેમિનાર રાખ્યો છે, જે છે 14 એપ્રિલના રોજ અને સરગાસન ક્રોસ રોડ ગાંધીનગર ખાતે એટ્રિયા બિલ્ડિંગમાં આપણે રાખ્યું છે, જ્યાં આપણે સાધ્યમ ઓફલાઈન એકેડમીનું એકમ આવેલું છે ત્યાં આગળ. તો જે પણ વિદ્યાર્થી ક્લાસ 1-2ની સિરિયસલી તૈયારી કરતા હોય તો તમારા પ્રશ્ન લઈને આવી શકો છો 10:30 થી 12:30 વાગ્યાના સમયગાળામાં. ક્લિયર છે? તો આપણે આવી શકો છો. ચાલો હવે આપણે આપણી વસ્તુ પર આવીએ કે આજે આપણે શેના માટે મળ્યા છીએ. તો શબ્દ ભંડોળમાં શરૂઆત કરીએ છીએ. જે બધાને લાગતું હોય કે અંગ્રેજી સબ્જેક્ટ અઘરો છે, તો આપણે એના માટે અઘરો સ્વીકારી લેશો તો અઘરો જ છે, સહેલો નથી. પણ જો આપણે એને સાતત્યપૂર્ણ રીતે મહેનત કરતા જઈશું તો આપણે એવું તો શબ્દ ભંડોળ ક્રિએટ કરી લેશું કે ભાઈ આપણે ટકી શકશું માર્કેટમાં. એટલું ક્લિયર છે? ઓકે, ડન. ચાલો, કેવી રીતના ભણવું જોઈએ તો આપણે અહીંથી ચાલુ કરીએ. જો પહેલો એક શબ્દ છે એબ્સ્ટેન. બરાબર? સ્ટેનો અર્થ થાય રહેવું. એબ્સ્ટેન, એની નજીકનો એક શબ્દ છે એબ્સ્ટેન, જેનો અર્થ થાય ટાળવું. શું થાય? ટાળવું. તો તમે ધ્યાનથી સમજો. તમારી પાસે શબ્દ આપ્યા છે સ્કેર્સિટી, પછી સસ્ટેન, પછી રિફ્રેન અને પછી છે સર્વાઈવ. તો તમે એક વસ્તુ યાદ રાખો ને, તમે કોઈ પણ વ્યક્તિને રિફર ક્યારે કરો? રિફર એક શબ્દ આવે ને, રિફર ક્યારે કોઈને કરો? જ્યારે તમને કોઈ વસ્તુ ગમતી હોય, કોઈ સંસ્થા ગમતી હોય તો તમે ત્યાં રિફર કરો. તમને કોઈ વ્યક્તિ ડૉક્ટર ગમતો હોય તો તમે એમ કહો કે તમે અહીંયા જાઓ, અમે તમને ત્યાં રિફર કરીએ છીએ. એનો મતલબ એમ કે રિફર એટલે કે તમને કોઈને રિફર કરવું. તો રિફર ઉપરથી એક શબ્દ યાદ રાખજો, રિફ્રેન. તો રિફર એટલે કોઈ ગમતું હોય એની પાસે તમે કોઈને મોકલો છો, તો રિફ્રેન એનાથી ઊંધું કે નહીં ત્યાં નહીં જતા, ટાળવું. તો એટલું યાદ રાખજો. આવું શું કામ કહું છું? ભલે થોડી વાર લાગે પણ તૈયારી એવી રીતના કરો કે સચોટ અને હંમેશા બે વચ્ચેનો ડિફરન્સ ખબર હોય. જો આવી રીતના આપણે તૈયારી કરીએ ને કે બે શબ્દ નજીકના ગોતી, બેયનો અર્થ આપણે થોડો ડિફરન્શિએટ રાખીએ ને તો હંમેશા આપણા મગજને યાદ રાખે કે રિફર એટલે કોઈને ગમતા વ્યક્તિની પાસે મોકલવું, રિફર કરવું. પણ રિફ્રેન શબ્દ આવે તો તરત જ થઈ જાય ના નહીં જતા, ટાળવું. એટલું ક્લિયર? તો રિફ્રેનનો અર્થ થાય ટાળવું અને એબ્સ્ટેનનો અર્થ થાય ટાળવું. તો આનો સિનોનિમ્સ થાય રિફ્રેન. સાથે એવા શબ્દ પણ જોઈ લઈએ કે સસ્ટેન, બધાને ખબર પડે ટકાઉ. કારણ કે તમે આવું વાંચતા હોય, સસ્ટેનેબલ ગોલ એટલે કે ટકાઉ વિકાસ માટેના હેતુઓ. તો એમાં ટકાઉ વિકાસ એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે કહીએ છીએ ને, તો સસ્ટેનનો અર્થ થાય ટકાઉ. સર્વાઈવ બધાને ખબર પડે કે ટકી રહેવું. બરાબર છે? સ્કાર્સિટી, આમાં યાદ રાખજો અમુક જગ્યાએ સ્પેલિંગમાં સિટીમાં SITY આવે, જ્યારે અહીંયા સ્કાર્સિટીમાં તમે જો કાર એટલે 4 વ્હીલ અને સિટી એટલે શહેર, તો અહીંયા C4C છે એમ યાદ રાખજો. કારણ કે સ્પેલિંગ કરેક્શન વાળું પણ ક્યારેક સવાલ તમને ગમે તે રીતના પૂછવાનો પ્રયત્ન કરે તો આપણે આવડવું જોઈએ. સ્કેર્સિટી એટલે અછત. આમાં કાર છે ને એની સિટીમાં અછત છે એમ યાદ રાખવાનું. સ્કેર્સિટી એટલે અછત થાય. તો એબ્સ્ટેન સાથે આપણે એટલા શબ્દનો મિનિંગ જોઈ ગયા એટલે આપણો જવાબ એક નહીં 4 શબ્દ આપણે આવડતા થઈ ગયા. ક્લિયર છે? ચાલો બીજી વસ્તુમાં જઈએ. આગળ જઈએ એટલે ખબર પડે. ચાલો બીજી સ્લાઇડ પર જઈએ. ઓકે, ઇનએક્સ્ટ્રીકેબલ શબ્દ શું છે?
ઇનએક્સ્ટ્રીકેબલ. કેબલ એટલે આપણે બધાને ખબર પડે વાયર જેવું હોય. એક્સ્ટ્રાનો અર્થ થાય વધારાનું. અહીંયા જો હું આમ લખી નાખું એક્સ્ટ્રા તો એનો અર્થ થાય વધારાનું, અને ઇનનો અર્થ થાય અંદર. તો આને મળતો એક શબ્દ છે ઇનએક્સ્ટ્રીકેબલ. તો જ્યારે એક્સ્ટ્રાની અંદર જાઓ એટલે વધુ વાંચવાનું કરો ને તો તમને હંમેશા અઘરું લાગે, જટિલ લાગે કે કેટલુંક વધારાનું, એક્સ્ટ્રા એક્સ્ટ્રા એક્સ્ટ્રા, આ તો અમને જટિલ લાગે છે. તો ઇનએક્સ્ટ્રીકેબલ શબ્દનો અર્થ થાય જટિલ. કેવી રીતના યાદ રાખવું? ઇનએક્સ્ટ્રીકેબલ, એક્સ્ટ્રા છે ને જટિલ જ હશે. તો તમે જો ફોલ એટલે પડવું, ફોલ એટલે પડવું. કેમ પડ્યું? તો તમને ભ્રમણા થઈ, મગજમાં શું થઈ ગઈ? ભ્રમણા થઈ એટલે તમે પડી ગયા. તો ફોલ ઉપરથી એક શબ્દ યાદ રાખજો, ફેલેસી. એનો અર્થ થાય ભ્રમણા. શું થાય? ભ્રમણા. એટલું પહેલા ક્લિયર છે. પછી ઇનએબિલિટી, આખા ગામને ખબર પડે. એબિલિટી એટલે સમર્થતા, અને આગળ ઇન લાગી ગયો એટલે એનું વિરુદ્ધાર્થી અસમર્થતા. તો એ આખા ગામને ખબર પડે. કમ્પાઉન્ડ આખા ગામને ખબર પડે કે સંયોજન, અને કોમ્પ્લેક્સ આખા ગામને ખબર પડે કે એનો અર્થ થાય જટિલ. આપણે નથી કહેતા કે ભાઈ તું કોમ્પ્લેક્સિટી પેદા ના કર, તું કોમ્પ્લેક્સ વાક્ય ન બોલ, એટલે કે જટિલ વાક્ય ના બોલ. તો જટિલ અને જટિલ. તો ઇનએક્સ્ટ્રીકેબલ નો અર્થ થાય જટિલ, જેનું સિનોનિમ્સ થશે કોમ્પ્લેક્સ. તો આપણે કેટલા શબ્દ શીખી ગયા? આવો એક શબ્દ શીખા, આવો શબ્દ શીખા, અને આવો શબ્દ શીખા. એટલું ક્લિયર? ફરીથી કહું, શબ્દને સમજતા શીખો. ફોલ એટલે પડવું, તો એને રિલેટેડ એક શબ્દ આવે ફેલેસી. તો એટલું યાદ રાખો, પડવું, ભ્રમણા થાય એટલા માટે. તો ફેલેસીનો અર્થ થાય ભ્રમણા. એટલું ક્લિયર? ડન. ચાલો આગળ જઈએ. ઓકે, શું આવ્યો? પ્લન્જ. પ્લન્જ. પેલા નીચે જો બધા શબ્દ કેવા છે? એકદમ ઇઝી. ફોલ એટલે પડવું, આખા ગામને ખબર પડે. વીક એટલે નબળા. રાઇઝ એટલે ઊભા થવું અથવા તો ઊગવું. સ્ટ્રોંગ એટલે મજબૂત. આ આખા ગામને ખબર પડે. તો આવી સ્લાઇડ મૂકવા પાછળ કેટલા આપણે પોઈન્ટ લેવા છે, જો ધ્યાનથી સમજો. એક વીક નો સ્પેલિંગનો અર્થ થાય અઠવાડિયું. પછી એક વીક નો અર્થ થાય નબળું. તો તમને જ્યારે ઓચિંતાનો આવો કોઈ નજીકનો શબ્દ આપી જાય તો કન્ફ્યુઝ થવાનું નહીં. ખાલી એટલું યાદ રાખો ને કે બે ઈ હોય ને, બે ઈ ભેગા, તો યુનિટી થઈ ગઈ બે ઈ વચ્ચે. તો એ કોઈ દિવસ નબળું રહેવા ના દે. પણ એક જ ઈ હોય તો એ નબળો પડશે, કારણ કે એની યુનિટી થતી નથી. તો એટલું યાદ રાખો કે નબળામાં કોઈ દિવસ બે ઈને ભેગા કરવાના નહીં, કારણ કે યુનિટી થઈ જશે ને બે ઈ એટલે પછી પાડી દેશે બધાને. તો આ નબળાના સ્પેલિંગમાં એક જ ઈ આવવો જોઈએ, વીક, અને બીજું જે અઠવાડિયા વાળું છે એમાં બે ઈ આવવા જોઈએ. એટલું ક્લિયર છે બધાને? તો પ્લન્જનો અર્થ થાય પડવું. પ્લન્જનો અર્થ થાય પડવું, તો ફોલનો અર્થ થાય પડવું. તો આનો અર્થ થશે સિનોનિમ્સ ફોલ થશે. એટલું ક્લિયર છે? ઓકે, ડન. ચાલો આગળની સ્લાઇડ પર જઈએ. જેમ જેમ આગળ વધતા જશો એમ એમ હું તમને કહીશ કે કેટલા શબ્દ આપણે સચોટતાથી કરતા થઈ ગયા છે. બરોબર? કોઈ ડરવાની જરૂર નથી. ચોક્કસથી અંગ્રેજી સબ્જેક્ટ આપણા ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓને અઘરો લાગે, એટલા માટે જ અહીંથી આપણે પ્રયત્ન ચાલુ કરીએ છીએ કે તમે સમય આપો 25 મિનિટ 20 મિનિટ, તો આપણે એવું કંઈક પ્રયત્ન કરશો કે 20 25 શબ્દની સાથે 100 શબ્દ આપણે રેગ્યુલર બેઝ ઉપર યાદ રાખતા થઈ જશું. ક્લિયર છે એટલું? ઓકે, ડન. ચલો, અલ્ટ્રુસ્ટિક. બરાબર? તો આમાં શબ્દ છે અલ, પછી ટ્રસ્ટ જેવો શબ્દ છે, અને સ્ટીક એટલે કે લાકડી જેવો શબ્દ છે. તો તમે જુઓ, ટ્રસ્ટ કેવી રીતના લખાય? આમ લખાય. જો TRUST, આમ ટ્રસ્ટ લખાય. એની વચ્ચે એક શબ્દ છે આઈ, આમાં. તો આમ યાદ રાખો કે અલ્ટ્રુસ્ટિકનો અર્થ શું થાય? તો ટ્રસ્ટ ક્યારે હોય કોઈ પણ વ્યક્તિ ઉપર? આમાં જો ટ્રસ્ટ શબ્દ આવે છે, ટ્રસ્ટ ક્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર રાખી શકો? જ્યારે એ વ્યક્તિ ઉદાર હોય. કારણ કે ટ્રસ્ટી ક્યારે બની શકે? નાણાં ખર્ચવાની ક્ષમતા હોય તો. ટ્રસ્ટ ક્યારે આવે? જ્યારે તમે કોઈક ઉદાર હોય તો. ઉદાર અને માનવીય હો ને તો તમારા ઉપર કોઈ ટ્રસ્ટ કરે, અને એના પરથી એક શબ્દ આવે અલ્ટ્રુસ્ટિક. તો અલ્ટ્રુસ્ટિકનો અર્થ શું થશે? ઉદાર અને માનવીય. તો તમે જુઓ, ઇનવિન્સિબલનો અર્થ થાય અદમ્ય. આવું નથી આવતું? અદમ્ય સાહસ કર્યું, ઇનવિન્સિબલ. એટલું ક્લિયર છે? ઉદારનો અર્થ થાય જેનરસ. તો જેનરસ આવો શબ્દ તો ઘણા બધાએ સાંભળ્યો હોય. હ્યુમન એટલે માણસ થાય. હ્યુમન એટલે માણસ થાય. હ્યુમાને
પાછળ ઈ લાગી જાય તો માણસ નહીં માનવીય થાય. તો તમે જુઓ અલ્ટ્રુઇસ્ટિકનો અર્થ થાય ઉદાર અને માનવી, તો જનરસ અને હ્યુમાની આ બંને ઓપ્શન આવશે એટલે જવાબ આવશે બોથ બી એન્ડ સી. આટલું ક્લિયર? તો આમાંથી કેટલા આપણે શબ્દ શીખી લીધા? અદમ્ય સાહસ એટલે કે ઇનવિન્સિબલ, જીનરસ એટલે ઉદાર, હ્યુમન એટલે માણસ, હ્યુમાની એટલે કે માનવીય, અને સામે ટ્રસ્ટ ક્યારે આવે? જ્યારે તમે ઉદાર હોય ત્યારે. તો એના પરથી એક શબ્દ બનાવી દો અલ્ટ્રુઇસ્ટિક. આટલું પહેલાં ક્લિયર છે બધાને? ડન. ચાલો આગળ જઈએ. ઓકે, હવે શું છે? પાંચમો શબ્દ છે એન્ટીપથી. ઓકે, દરેક વસ્તુમાં યાદ રાખજો પથી પાછળ આવે ને તો એ માણસના વિચારની પ્રત્યે કોઈ ગમો છે કે અણગમો છે કે સુખની લાગણી છે કે દુઃખની લાગણી છે, આવી બધી જે લાગણી દર્શાવતો કોઈ શબ્દ હશે ને તો એમાં ઇંગ્લિશમાં પાછળ શબ્દ શું લાગ્યો હશે? પેથી. જેમ કે તમે એક શબ્દ આવો સાંભળ્યો હશે સિમ્પેથી, પછી એક શબ્દ સાંભળ્યો હશે ઇમ્પેથી. તો બેની પાછળ તમે જો પેથી પેથી છે, પેથી પેથી પેથી. તો આ શું હશે? સુખની લાગણી, દુઃખની લાગણી, ગમવાની લાગણી, પછી અણગમાની લાગણી, આવો બધો શબ્દ હશે પેથી પેથી વાળો. સિમ્પેથીને કહેવાય સહાનુભૂતિ. શું કહેવાય? સહાનુભૂતિ. અને ઇમ્પેથીને કહેવાય સમાનુભૂતિ. હવે બેનું એક્ઝામ્પલથી તમે સમજો. કોઈ ગરીબના છોકરાને જુઓ છો ભીખ માગતા તો તમને સહાનુભૂતિ થશે. શું થશે? સહાનુભૂતિ. એટલે કે તમને એમ થશે બિચારો નાનો બાળક ભીખ માગે છે, આવી જે અનુભૂતિ થઈ એને કહેવાય સહાનુભૂતિ, જેને કહેવાય સિમ્પેથી. પરંતુ તમારા કોઈ નજીકના સગા કોઈ એક્સપાયર થયું હોય ને તમને બહુ જ જબરદસ્ત આઘાત લાગ્યો છે અને આવા ઘણા વર્ષો થઈ ગયા તમારે આ ઘટનાના, પછી તાજેતરમાં કોઈ તમારો મિત્ર હોય એના કોઈક નજીકના સગાનું અવસાન થાય તો તમને એની જે પણ પીડા છે ને એને તમે પોતે અનુભવી શકશો. કેમ? કારણ કે એવી ઘટના તમે પહેલાં જોઈ ગયા છો ને તમારી સાથે બની ગઈ છે. તો આમાંય તમને એક અનુભૂતિ થઈ, એક લાગણી થઈ. પણ અહીંયા સહને અહીંયા સમ આવશે. એટલે કે સમ એટલે કે એને જેવી અનુભૂતિ થાય ને એવી જ અનુભૂતિ મને થઈ. કેમ? કારણ કે એવી ઘટના મેં ઓલરેડી ફીલ કરી ચૂક્યો છું. તો એને કહેવાય સમાનુભૂતિ, જેને ઇંગ્લિશમાં કહેવાય એમ્પેથી. એટલે કે બીજાની લાગણીને અનુભવવાની તાકાત, એ શું અનુભવી રહ્યો છે એ જાણવાની ક્ષમતા તમારામાં, એને કહેવાય ઇમ્પેથી. તો સિમ્પેથી ઇમ્પેથી આપણે શબ્દ અહીંયા શું પૂછ્યો છે? એન્ટીપેથી. અને કોઈની આગળ એન્ટી લાગી જાય એટલે એ એનો વિરોધી શબ્દ બની જતો હોય છે. એન્ટીબાયોટિક, બાયોટિક એટલે જીવતંતુ, અને એને મારવાવાળી દવા હોય એને કહેવાય એન્ટીબાયોટિક. તો એન્ટીપેથી એટલે ગમવું, લાગણી, અને એન્ટી એટલે એનાથી વિરુદ્ધ. તો આનો અર્થ થાય અણગમો. શું થાય? અણગમો. મને ગમતું નથી. મને પેથી એટલે લાગણી, ગમવું, લાગણી, વોટ એવર. એન્ટીપથી એટલે મને અણગમો છે એનાથી, એન્ટીપથી. તો હેપી આખા ગામને ખબર પડે ખુશ, વરી આખા ગામને ખબર પડે ચિંતા, કન્ફ્યુઝડ આખા ગામને ખબર પડે મૂંઝવણ. એ તો આપણે ન બોલીએ પણ હાઈફાઈ લોકો હોય તો શું કે ડિસ્કસ્ટિંગ, બરાબર, એટલે કે આ મને નથી ગમતું. તો ડસ્ટ હોય ને, ડસ્ટ, ડસ્ટ એટલે રેતી. તો આપણે ન ગમતું હોય ને તો ગસ્ટે ન ગમે. શું ન ગમે? ગસ્ટે ન ગમે. ડસ્ટ આજુબાજુમાં હોય તો એ ન ગમે, તો ગસ્ટે ન ગમે. તો અણગમોને કહેવાય ડિસ્ગસ્ટ. તો એન્ટીપથીનો સિનોનિમ્સ થશે ડિસ્ગસ્ટ. આટલું ક્લિયર છે? ઓકે, ચાલો. ઘણા બધા શબ્દ આપણે જોઈ લીધા, ડિસ્ગસ્ટ અને એન્ટીપથી, સિમ્પેથી, ઇમ્પેથી, બધું જોઈ લીધું. ઓકે, ડન. ચાલો આગળ જઈએ. બેનીવોલેન્ટ. ઓકે, હવે જો આનો આપણે કેવી રીતના યાદ રાખવાનું? બેનીવોલેન્ટ. તો બેનીવોલેન્ટ નામનો એક શબ્દ છે. હવે આમાં યાદ રાખો ને, બેની એટલે આપણે આપણી બેન હોય તો આપણે શું કે બેની મારા માટે પીઝા લાવજે. તો બેની શબ્દ એટલે કે આપણે આપણી બેન માટે બોલીએ ને બેની. વોલેન્ટ, વોલેન્ટ એટલે આમ વાયોલેન્ટ જેવો શબ્દ નથી લાગતો, આમ ક્રૂર, આમ, બરાબર. તો અહીંયા આપણે કહીએ છીએ બેની મારી વાયોલેન્ટ નથી, બેની મારી ઉદાર છે. શું છે? મારી બેની જે છે, મારી બેન છે એ ઉદાર છે. તો આવા શબ્દ જો આમાં આ સિમ્પલ શબ્દ છે કે આપણે ઇંગ્લિશ પાયાથી શીખવાનું હોય તો શબ્દ ભંડોળ યાદ રાખવાનું છે. શબ્દ ભંડોળ દુનિયાભરનું છે. તો કોઈક એવા શબ્દ યાદ રાખો કે જે તમારો મગજ ઓન ધી સ્પોટ એનો અર્થ આપી દે. કે બેનીવોલેન્ટ એટલે બેની એટલે આપણે ખબર છે કે ઉદાર, મારી બેની ઉદાર છે. બેનીવોલેન્ટનો અર્થ થાય ઉદાર. આટલું ક્લિયર? તો બેનિફિશિયલ એટલે આખા ગામને ખબર પડે ફાયદા રૂપ. કાઇન્ડ એટલે બધાને ખબર પડે ઉદાર. ઇન્ડોલ્ટ એટલે નિષ્ક્રિય.
ઇન્ડોલ્ટ એટલે કે નિષ્ક્રિય, ડાઉટફુલ એટલે શંકાસ્પદ. તો આ તો બધા શબ્દ થોડા ઘણા પરિચિત છે. તો બેનીવોલેન્ટ આ પણ બહુ મોસ્ટ આઈએમપી બહુ વખત પૂછાઈ ગયેલો સવાલ છે. આ જો બે બહુ વખત પૂછાઈ ગયા છે, એક છે અલ્ટ્રિસ્ટિક અને એક છે બેનીવોલેન્ટ. આ બે શબ્દ તો તમારે એક્ઝામ માટે યાદ રાખવાના જ. ગમે ત્યારે એક્ઝામમાં તમારી સામે આવા શબ્દ આવશે તો બેનીવોલેન્ટનો અર્થ થાય ઉદાર, જો કાઇન્ડ એનો સિનોનિમ્સ થઈ જશે. ક્લિયર? કોઈ સવાલ નથી? ઓકે, ડન છે. બધાને ક્લિયર? ઓકે, ચાલો આગળ. હવે પ્લેકેટ છે. શું છે? પ્લેકેટ. હવે પ્લેકેટનો અર્થ શું થાય પહેલાં ધ્યાનથી તમે સમજો. કન્ફ્યુઝ એટલે મૂંઝવણ થાય, આખા ગામને ખબર પડે. પરસ્યુએડ એટલે સમજાવવું. એપેઝ એટલે શાંત કરવું. પીટી એટલે દયા. બરાબર? તો આમાંથી લગભગ મને એવું લાગે છે આ શબ્દથી તમે પરિચિત નહીં હોય. પરસ્યુએડ એટલે અર્થ આપણે એમ નથી કહેતા હું પરસ્યુવિંગ એટલે શું કે કોઈ પણ ડિગ્રી કોઈ ભણતા હોય તો હું મારું પરસ્યુવિંગ આ છે એટલે કે હું આ ડિગ્રી ભણું છું. તો પરસ્યુવિંગ શબ્દ તમને ખબર છે તો એના પરથી યાદ રાખજો ને, સમજવું હોય તો જ ભણવાનું હોય. તો પરસ્યુવિંગ ઉપરથી શબ્દ યાદ રાખજો, પરસ્યુએડ એટલે કે સમજાવવું. આટલું ક્લિયર છે? એપીઝમાં તમે ધ્યાનથી આ સ્પેલિંગ જુઓ. એપ્લિકેશનમાં એપ આવે એટલે બધાને ખબર પડે. પછી અહીંયા તમે જુઓ આ સ્પેલિંગ જુઓ, ઇઝ. તો આની વચ્ચે એલ નાખી દો ને તો પ્લીઝ જેવો શબ્દ બની જાય. શું બની જાય? પ્લીઝ જેવો શબ્દ. જો પ્લીઝ કેમ લખાય? આમ લખાય. પ્લીઝ આમ લખાય. એમાંથી હું એલ કાઢી નાખું ને તો આ એપીઝ જેવો શબ્દ બની જશે. પ્લીઝ એટલે કેમ આપણે આમ શું કે પ્લીઝ એટલે કે કૃપા કરીને સાંભળો અથવા શાંત રહો. તો એપીઝનો અર્થ યાદ રાખજો, શાંત રહેવાનું છે. એના માટે હું તમને ફરિયાદ કૃપા કરીને પ્લીઝ શાંત રહો. તો પ્લીઝ જેવો શબ્દ અહીંયા બને છે એના પરથી યાદ રાખજો. પ્લીઝ એટલે કૃપા કરી. એ પ્લીઝમાં એક શબ્દ એડ કરી દો, એપીઝ. એલ કાર્ડ નાખ્યો એટલે પ્લીઝની જગ્યાએ પીસ શબ્દ થઈ ગયો ને, એપીઝ એટલે શાંત કરવું થાય. તો પ્લેકેટનો અર્થ થાય શાંત કરવું, જે આ એનો સિનોનિમ્સ થઈ જશે. એટલું ક્લિયર છે? તો આ પણ પૂછાઈ ગયેલો સવાલ છે. પ્લેકેટ એટલે શું? તો એપીઝ. અને એપીઝ એટલે શું? શાંત કરવું. આટલું બધાને ક્લિયર છે? ઓકે, ડન. ચાલો આગળ. બેન્ડિટ. જો આ ન આવડે ને તો આના માટે મારે બીજું કઈ શબ્દ તમને કહેવાનો નથી. તમે બેન્ડિટ ક્વીન મૂવી, બહુ જૂનું મૂવી છે બેન્ડિટ ક્વીન મૂવી. આ ફૂલનદેવી જે છે, ફૂલનદેવી બરાબર, એના ઉપર બનેલું આ મૂવીનું નામ છે બેન્ડિટ ક્વીન. તો ક્વીન એટલે રાણી થાય, બેન્ડિટ એટલે કે હવે ફૂલનદેવી હતી એ શું હતી? એ બારવટે ચડેલી હતી બરાબર. એ શું કહેવાય, એ જે પણ સામે સંઘર્ષમાં ઉતરી હતી એટલે છુપીને વાર કરવો ને એવું બધું એમને કરવાનું હતું બરાબર. તો ઇન શોર્ટ કે લૂંટફાટ સંબંધિત એક શબ્દ થશે બેન્ડિટ. તો બેન્ડિટનો અર્થ શું થાય? લૂંટારો બરાબર. એટલા માટે જે પણ મૂવી હતું એ ફૂલનદેવીની સ્ટોરી ઉપર હતું તો એના માટે શબ્દ શું મૂક્યો તો મૂવીનો? બેન્ડિટ ક્વીન. તો એ આ જ શબ્દ છે, આ જ શબ્દ છે. આમે બેન્ડ એટલે પ્રતિબંધ આપણે કહેતા હોય ને, તો બેન્ડિટ કોના પર? લૂંટ ઉપર. તો થીપ એટલે શું થાય? લૂંટારો. બ્રુટલ એટલે નિષ્ઠુર. બેગર એટલે ભિખારી. અને બૂર એટલે જંગલી. આટલું ક્લિયર? તો આવા શબ્દ પણ થોડા સમજો. બૂર એટલે જંગલી, બેગર એટલે ભિખારી, બ્રુટલ એટલે નિષ્ઠુર, થીપ એટલે લૂંટારો. બેન્ડિટ ક્વીન ઉપરથી યાદ રાખજો, બેન્ડિટનો અર્થ થાય લૂંટારો અથવા લૂંટવાની ક્રિયા કરનારો વ્યક્તિ અથવા તો વ્યક્તિ વિશેષ કોઈ પણ હોય તો એને કહેવાય થીપ એટલે કે લૂંટારો. ડન છે? એટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ. ઓકે, કેજોલ અથવા તો કાજોલ પણ તમે બોલી શકો, અથવા તો કેજોલ પણ બોલી શકો, અથવા કાજોલ એવું પણ બોલી શકો બરાબર. જેવું પ્રોનાઉન્સ તમારે કરવું એવું તમે કરી શકો. કેજોલ, કાજોલ, ઓકે, કજોલ. તો હવે ધ્યાનથી સમજો. કાજોલ છે ને, કાજોલ બરાબર, એ શું કહેવાય? અજય દેવગનની સાથે આપણે બોલીએ. કાજોલને કોની સાથે આપણે બોલીએ? અજય દેવગનને ફ્લેટ કરી દીધો. આપણે નથી કહેતા કે પેલા ગમતા પાત્ર જોવે એટલે કે હું ફ્લેટ થઈ ગયો બરાબર, હું વિચારી જ ના શકું બરાબર, એવી રીતના. તો એટલું યાદ રાખજો, કાજોલે અજય દેવગનને ફ્લેટ કરી દીધો એટલે કે ભોળવાવી દીધો.
બરાબર. તો એટલું યાદ રાખજો, ફ્લેટર એટલે ભોળવવું. તો કાજલે અજય દેવગણને ફ્લેટ કરી દીધો એટલે કે ભોળાવી દીધો, બરાબર, ભોળવાઈ દીધો, બરાબર. પછી બે મેરેજ કરીને આગળ વધ્યા. તો એટલું યાદ રાખજો, કેજોલનો અર્થ થાય ફ્લેટર એટલે કે ભોળવવું. બાકી કેરફુલ આખા ગામને ખબર પડે કે સાવચેત થાય. પછી મર્સીલેસ એટલે દયાહીન, બરાબર. આપણે મર્સી પિટિશન નથી બોલતા, મર્સી પિટિશન, બરાબર. મર્સી પિટિશન એવો શબ્દ આવે આપણે કોર્ટમાં, મારે મર્સી પિટિશન કરવી એટલે કે દયા, બરાબર. પહેલાં કંઈક કાંડ કરી લીધા હોય, બરાબર, પછી કોર્ટમાં તમે શું પિટિશન ફાઇલ કરતા હોય, મર્સી પિટિશન, કે ભાઈ મને માફ કરો, મને દયા કરો. તો મર્સી શબ્દ તમને ખબર છે ને, નહીતર મરી જાઓ, દયા નહીં મળે તો મરી જાઓ. તો મર્સીલેસ એટલે દયા નથી, લેસ એટલે વોટરલેસ એટલે પાણી વિનાનો, બરાબર. તો લેસ એટલે નથી. તો મર્સીલેસનો અર્થ થાય દયાહીન. અને ક્રુશિયલ, આ તો વાતમાં આપણે બોલતા થઈ ગયા છે, આ મારા માટે ક્રુશિયલ છે, આ મારા માટે ક્રુશિયલ છે, એટલે કે આ મારા માટે નિર્ણાયક છે. આ PSI મારા માટે ક્રુશિયલ એક્ઝામ છે, એટલે કે કરો યા મરોની સ્થિતિમાં છો. તો ક્રુશિયલ એટલે કે નિર્ણાયક. મર્સી એટલે દયા, મર્સી પિટિશન થતી હોય, મર્સી એટલે દયા. તો મર્સીલેસ એટલે દયાહીન. કેર એટલે કે કેર કરવી એટલે કે શું કહેવાય, સાવચેતી લેવી. કેરફુલ એટલે સાવચેત. ફ્લેટર એટલે ભોળવવું. કેજલ એ ભોળવી દીધો, ફ્લેટર. ઓકે, ડન. ચાલો આગળ. શું છે આગળ શબ્દ? મોડેસ્ટી. ચાલો, મેં તમને દર વખતે કહું છું કે એવી રીતના તૈયારી કરવાની કે બે શબ્દને જો તમે જોડી દો તો તમને ક્લિયર કટ એનો જવાબ હંમેશ માટે યાદ રહી જાય. ગમે તેવું આમથી આમ એક્ઝામિનર કરે તો યાદ રહી જાય. કારણ કે આપણે બધાને ખબર છે કે મોર્ડન યુગ ચાલે છે. અત્યારમાં કયો યુગ ચાલે છે? મોર્ડન. તો મોર્ડન કેવી રીતના લખાય? આવી રીતના લખાય. તો અહીંયા તમને જો મોડ શબ્દ દેખાય છે અને અહીંયા પણ તમને મોડ શબ્દ દેખાય છે. જો એની પાછળ RN લાગી જાય તો મોર્ડનને આપણે શું કહે છે? આધુનિક. હવે આધુનિક યુગમાં તમારે નમ્ર જ રહેવું પડે, તમારે ત્યાં આગળ ક્રૂર બની શકો નહીં. કારણ કે આધુનિક યુગમાં લોકશાહી હોય, શાસન વ્યવસ્થા હોય, તમે અહીંયા ક્રૂર બનો એટલે બીજે દિવસે પોલીસનો વોરંટ તમારા ઘરે આવી જાય. એટલે મોર્ડન યુગમાં તમારે નમ્ર જ રહેવું પડે. તો મોર્ડન યુગમાં નમ્ર રહેવાનું. તો મોર્ડન ઉપરથી શબ્દ યાદ રાખજો, મોડેસ્ટી, બરાબર. તો એનો અર્થ થાય નમ્રતા. ઓકે, એટલું ક્લિયર? તો જો હેપીલી આખા ગામને ખબર પડે, ખુશીથી. હાર્શલી એટલે કટુતાથી અથવા તો કઠોરતાથી, બરાબર, હાર્શલી. હમ્બલી એટલે નમ્રતાથી. અને હાર્ડલી એટલે ભાગ્યે જ, ક્યારેક જ, ભાગ્યે જ. હાર્ડલી આપણે નથી કહેતા હાર્ડ લક એટલે ભાઈ મારું લક નથી, તો એવું ભાગ્યે જ રાખવાનું. પછી ડેલી થાય એમ નહીં કહેવાનું હાર્ડ લક, કાંઈ ડેલી કાંઈ કામ ન થાય તો હાર્ડ લક, એવું ભાગ્યે જ હોવું જોઈએ. હાર્ડલી એટલે ભાગ્યે જ. હમ્બલી એટલે નમ્રતાથી. હાર્શલી એટલે કટુતાથી. હેપીલી એટલે ખુશીથી. તો નમ્રતાથીનો અર્થ થાય મોડેસ્ટલી. આટલું ક્લિયર? મોડેસ્ટલી. આટલું ક્લિયર? બધાને ડન છે? તો મોડર્ન ઉપરથી યાદ રાખજો, મોડેસ્ટી. મોડર્ન એટલે આધુનિક અને મોડેસ્ટલી એટલે કે નમ્રતાથી અને હમ્બલી એટલે નમ્રતાથી. ડન છે? ચાલો આગળ શબ્દ ભંડોળમાં આગળ વધીએ, બરાબર. ડિસેપ્શન. જો ડિસેપ્શન શબ્દ છે ને, રિસેપ્શનને મળતો શબ્દ છે. જો રિસેપ્શન છે એને મળતો શબ્દ છે ડિસેપ્શન. જો બાકીનું સેપ્શન કોમન લાગશે. તો આમ યાદ રાખો, એક પ્લેસમાં ગયા, ત્યાં રિસેપ્શન પર તમારા સાથે છેતરપિંડી થઈ ગઈ. તમે કહેશો કે મેં 50,000 આપ્યા અને તમે 10,000 જ કેમ ગણ્યા, બરાબર. તો આમ યાદ રાખજો, રિસેપ્શન એટલે કે જે પણ આપણે હોસ્પિટલમાં જ હોય, પછી સ્કૂલ્સમાં હોય, બરાબર, બધી જગ્યાએ સર્વિસ સેક્ટરમાં હશે, તો રિસેપ્શનમાં ડિસેપ્શન થઈ ગયું એટલે કે છેતરપિંડી થઈ ગઈ. તો એટલું યાદ રાખજો કે છલ એટલે છેતરપિંડી. કેમોફ્લેગ, બરાબર. તો આ છે છલનો સિનોનિમ્સ. અને એરોગેન્ટ બધાને ખબર પડે કે એરોગન્ટ છો એનો મતલબ કે તું ઘમંડી છો. તો ખાસ યાદ રાખજો, ગોર્જિયસ એટલે દેખાવડું. આ બધાને ખબર પડે. ગોર્જિયસ. અસ એટલે OUS. ગોર્જ GG. આમ યાદ રાખજો, ગોર્જિયસ એટલે દેખાવડું. એગ્રેસિવ એટલે આક્રમક. આખા ગામને ખબર પડે. કેમોફ્લેગ એટલે કે છલ. ડિસેપ્શનનો સિનોનિમ્સ થશે છલ. ઓકે, અહીંયા લખી દો, છલ અથવા છેતરપિંડી.
એટલું ક્લિયર. ડિસેપ્શન. ઓકે ડન. ચાલો આ બહુ મોસ્ટ ટાઈમ બી છે, યાદ રાખજો ડિસેપ્શન. ઓકે. કોન્સીલ અથવા કન્સીલ, અને કન્સીલ પણ વચાય, કન્સીલ પણ વચાય અથવા કોન્સીલ પણ વચાય. આ તમને ઇલેક્ટ્રિશિયન બોલતો શબ્દ દેખાશે. તમને કોઈ ઇલેક્ટ્રિશિયન તમારા ઘરે આવશે ને તો આ પૂછાઈ ગયેલો સવાલ છે, આ પૂછાઈ ગયેલો સવાલ છે. ઇલેક્ટ્રિશિયન તમારા ઘરે આવશે તો તમને એમ કહેશે કે વાયરિંગ કરવું છે, એક કોન્સીલ કરવું છે, કોન્સીલ કરવું છે, અથવા તો કન્સીલ કરવું છે, અથવા તો પ્લમ્બર આવશે એમ પૂછશે કે તમારે પ્લમ્બરિંગ કામ કન્સીલ કરવું છે. એટલે કે તો આ શબ્દ શું કામ પ્લમ્બર બોલે છે અથવા તો ઇલેક્ટ્રિશિયન બોલે છે? ઇન શોર્ટ આ એવો શબ્દ છે કે જેમાં તમે વાયરિંગ કર્યું ને તો એ દેખાય નહીં. પ્લમ્બરિંગ કામમાં નળી ફિટ કરી હોય ને તો દેખાય નહીં, તમને દિવાલ જ દેખાય, હકીકતે એની અંદર નળી હોય. પીઓપી દેખાય, હકીકતે એની અંદર વાયરિંગ હોય પણ તમને દેખાય નહીં. તો કોન્સીલનો અર્થ થાય છુપાવી દેવું. ઓકે, આનું આમ યાદ રાખો, કેન્સલ આમ લખાય, કેન્સલ આમ લખાય. તો કેન્સલ આમ લખાય એનો મતલબ શું થાય? રદ કરવું. આમાં રદ નથી કરવાનું, આમાં છુપાઈ દેવાનું છે. કેન્સલને મળતો ઉચ્ચારણનો શબ્દ કોન્સીલ, એટલે છુપાવવું. બરાબર છે? તો હાઇડનો અર્થ થાય છુપાવવું, તો આ એનું સિનોનિમ્સ છે કોન્સીલનું. આટલું ક્લિયર? તો હવે તમારા ઘરે પ્લમ્બરિંગ કામ કરવા આવે અથવા તો વાયરિંગ કરવા આવે તો તમને પૂછે કન્સીલ કરાવવું છે, કન્સીલ કરાવવું છે. એનો અર્થ શું? કે વાયરિંગ બહારથી દેખાશે નહીં, પ્લમ્બરિંગની પાઇપ બહારથી દેખાશે નહીં. તો કેન્સલ એટલે પાઇપ નાખવાની નથી, નહીં ભાઈ પાણી આવવાનું છે તો કેન્સલ ન આવે, ત્યાં કોન્સીલ આવે. ભાઈ એવી રીતના ફિટ કરો કે અમને બહારથી ન દેખાય, અમારું સુશોભન બગડે નહીં. આટલું ક્લિયર? ઓબ્સ્ક્યુર એટલે અસ્પષ્ટ, ઓબ્સ્ક્યુર એટલે કે અસ્પષ્ટ. પછી ઇલોબરેટ એટલે વિસ્તૃત, બોથ એ એન્ડ બી. ઓકે ડન ડન ડન. છુપાવવું ને અસ્પષ્ટ આ બંને વસ્તુ તમે આમાં મેચ થશે. એટલું ક્લિયર? આ બંને શબ્દ આની સાથે મેચ થશે. હાઇડ એન્ડ ઓબ્સ્ક્યુર એટલે જવાબ આવશે બોથ એ એન્ડ બી. અસ્પષ્ટ છુપાવવું, અસ્પષ્ટ કરવું, અસ્પષ્ટ ન કરવું એનો મતલબ શું? છુપાવવું. શું છે હાથમાં નથી કેવું, બરાબર? તો વાત સ્પષ્ટ નથી, અસ્પષ્ટ, કારણ કે છુપાવી દીધું. તો હાઇડ એન્ડ ઓબ્સ્ક્યોર આ બંને શબ્દ કોન્સીલને લાગુ પડશે. આટલું ક્લિયર? ઓકે ડન. ચાલો આગળ જોઈએ. ડિયર અર્થ. જો આમાં એકદમ ફની રીતના યાદ રાખ્યું છે. જો ડિયર એટલે વાહલો અને અર્થ એટલે પૃથ્વી. ડિયર એટલે વાહલો, આમ લખું તો ડિયર એટલે વાહલો થાય, અને આમ લખું અર્થ એટલે પૃથ્વી થાય. તો હું કહું છું ડિયર અર્થ. તને ખબર હોવી જોઈએ કે આપણા દુનિયામાં બધું શોર્ટેજમાં ચાલે છે, બરાબર? પેટ્રોલ તો ખાલી થવાનું, કોલસો તો ખાલી થવાનું, બરાબર? જમણવાર તો ખાલી થઈ જવાનું, બધું શોર્ટેજમાં જ ચાલે છે. એટલે હું શું કહું છું? ડિયર અર્થ, ડિયર અર્થ શબ્દ ભેગું કરી નાખો. ડિયર, ડિયર, ડિયર એટલે વહાલું, અર્થ એટલે પૃથ્વી. આ બે શબ્દને ભેગો કરી નાખો, ડિયર. તો આપણે શું કહીએ છીએ? વહાલી પૃથ્વી, તમારા ઉપર બધું શોર્ટેજમાં જ ચાલે છે. તો ડિયર્થનો અર્થ થાય શોર્ટેજ, શોર્ટેજનો અર્થ થાય અછત. તો ડિયર્થનો અર્થ થાય અછત. તો જો પ્રેઝન્સ એટલે આખા ગામને ખબર પડે હાજરી, અને આવા શબ્દમાં યાદ રાખવાનું બધા ઈ જ આવે છે, બધા ઈ જ આવે છે. પ્રેઝન્સ, બરાબર? ક્યાંય એ કરવો નહીં. તો પ્રેઝન્સનો અર્થ થાય હાજરી. ડિવોશનનો અર્થ થાય ભક્તિ, બરાબર? ડિવોશન અર્થ શું થાય? ભક્તિ. અને પ્લેન્ટીનો અર્થ થાય પુષ્કળ. આવા શબ્દ યાદ રાખવા જરૂરી છે. આપણે એમ નથી કહેતા ઓકે આમાંથી શ્રદ્ધાળુ હોય તો આપણે એવો શબ્દ વાપરીએ છીએ ડિવોટી, બરાબર? તમે સ્પેલિંગ જોઈ લોજો, કરેક્ટ કરી લોજો. પણ ડિવોટી એવો શબ્દ પણ આવે આના ઉપર, ભક્તિ ઉપરથી ડિવોટી, ડિવોશન એનો મતલબ એમ કે ભક્તિ કરવી. ભક્તિ કરનાર હોય તો શ્રદ્ધાળુ, ભક્ત કહેવાય. આટલું ક્લિયર? પ્લેન્ટી એટલે કે પુષ્કળ. તો આપણે ડિયર્થનો અર્થ શું સમજીશું? શોર્ટેજ એટલે કે અછત. ડન છે એટલું? ઓકે ચાલો ફટાફટ આગળ. આગળ શું છે? હવે આ અચિરકુટ સવાલ છે પણ જે પૂછાતો હોય એટલે આપણે મૂકવો પડે. પણ એમિનન્ટ, એમિનન્ટ એ આખા ગામને ખબર પડે કે એમિનન્ટ, તમે એમિનન્ટ પર્સનાલિટી છો, એટલે કે તમે જબરદસ્ત મહત્વ ધરાવતી પર્સનાલિટી છો, તમે ખૂબ પ્રખ્યાત પર્સનાલિટી છો, એવું થાય એમિનન્ટ, બરાબર? તો એમિનેન્ટનો અર્થ થાય એક્સપર્ટ એટલે તો નિષ્ણાંત થાય, બરાબર? રિનોન્ડ એટલે પ્રખ્યાત થાય અથવા વિખ્યાત થાય.
તો આ એનો સિનોનિમ્સ બને. રેડિકલ એટલે ઉગ્રવાદી. આ એકે એક શબ્દ તમારે યાદ રાખવાની જરૂર છે, કારણ કે બધા પૂછાતા સવાલ છે. એક્સપર્ટ યાદ ન રાખવાનો, કારણ કે આપણે બધી બાબતમાં એક્સપર્ટ જ હોઈએ છીએ કે અમે તો એક્સપર્ટ છીએ, બરાબર. તો એ તો બધા યાદ નથી રાખવાનું, નિષ્ણાત. પણ રિનોન્ડ પર્સન એટલે કે વિખ્યાત, પ્રખ્યાત, તો એ કોને ટચ થશે? એમિનન્ટને ટચ થશે, સિનોનિમ્સ થશે. રેડિકલ યાદ રાખજો, ઉગ્રવાદી, કટ્ટરપંથી હોય, કોઈ ઉગ્રવાદી હોય તો એને કહેવાય રેડિકલ પર્સનાલિટી, એટલે કે ઉગ્રવાદી વ્યક્તિત્વ. એટલું ક્લિયર? તો રેડિકલ યાદ રાખજો, પણ આનો જવાબ છે રિનોન્ડ. એટલું બધાને ક્લિયર? તો આ શબ્દ પણ એક યાદ રાખજો. અને ઓર્ડિનરી લો એટલે કે સામાન્ય કાયદો, તો એમાં તમે ઓર્ડિનરી શબ્દ નથી વાંચતા, તો એનો અર્થ થાય સામાન્ય કાયદો, ઓર્ડિનરી લો. એટલું ક્લિયર? ડન. ચાલો આગળ. હવે શું છે? મેન્ડેસિટી. બરાબર. તો મેન્ડેસિટીનો અર્થ શું થાય? જો ધ્યાનથી સમજજો. જસ્ટિસ, પ્રિજુડાઇસ, ડિસેપ્શન. તો અહીંયા શબ્દ સમજો, પરસેપ્શન એટલે ધારણાઓ. બરાબર. આપણે શબ્દ શું સમજાતા? રિસેપ્શન એટલે આપણે બધાને ખબર પડે. રિસેપ્શનમાં તમારું ડિસેપ્શન થઈ ગયું. શું થઈ ગયું? ડિસેપ્શન થઈ ગયું, એટલે કે છેતરપિંડી. અને પછી તમને ધારણાઓ બંધાણી. પરસેપ્શન એટલે કે ધારણાઓ, કે મારી ધારણા છે, એટલે કે પરસેપ્શન. રિસેપ્શનમાં મારું ડિસેપ્શન થઈ ગયું, એટલે કે મારી ધારણા છે કે રિસેપ્શનમાં મારી છેતરપિંડી થઈ ગઈ. તો પરસેપ્શન, રિસેપ્શન, ડિસેપ્શન, આ ત્રણેય શબ્દને ભેગા રાખો. જસ્ટિસ એટલે ન્યાય, આખા ગામને ખબર પડે. પ્રિજ્યુડાઇસ એટલે પૂર્વગ્રહ. આ જ્યુડીનો શબ્દ શું થાય? ન્યાય. જ્યુડિશરી, જ્યુડિશિયલ સિસ્ટમ. તો જ્યુડીનો અર્થ થાય ન્યાય. જ્યુડીનો અર્થ થાય ન્યાય. પ્રી એટલે એનાથી આગળ. તમે ન્યાયથી આગળ હોવ તો એ તમારો ન્યાય નથી, પૂર્વગ્રહ છે. એટલે કે હજુ તમે એને ન્યાય રીતે જોતા નથી, એની પહેલાં તમે ધારણાઓ બાંધી દીધી કે આ સંકુચિત જ્ઞાનથી કે આ તો આ ખોટો જ હોય, બરાબર. તો એને પૂર્વગ્રહ કહેવાય, જેને પ્રિજ્યુડાઇસ કહેવાય, બરાબર. તમે જ્યુડિશિયલ રહી શકશો નહીં, તમે ન્યાયિક નહીં રહી શકો, કારણ કે તમે પૂર્વગ્રહ. પ્રી એટલે પૂર્વ, તો પ્રિજ્યુડાઇસ. એટલું ક્લિયર? અને ડિસેપ્શન એટલે શું થશે? છેતરપિંડી. તો આમાં આપણો શબ્દ થશે છેતરપિંડી, ડિસેપ્શન. તમને બધાને સંભળાય છે? તમને બધાને એક એકને વસ્તુ સંભળાય છે? કમેન્ટ શું છે? કમેન્ટ ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો કમેન્ટ. ઓકે. સીસી એક્ઝામ માટે ટિપ્સ આપજો. સર તમારું ઇંગ્લિશ પણ સારું લાગે છે, તો આપણે બસ આવી જ રીતના કન્ટિન્યુ કરીશું. ડન છે બધાને? બધાને ડન છે? ઓકે. મેં કમેન્ટ વાંચી છે, સીસી એક્ઝામ માટે ટિપ્સ આપજો, તો એનો આપણે સેકન્ડ સેશન કરશું. સર તમારું ઇંગ્લિશ પણ સારું છે, ગુડ એક્સપ્લેનેશન. ઓકે ચાલો, થેન્ક યુ, થેન્ક યુ. બરાબર. આપણે વચ્ચે વચ્ચે ટાઈમ નહીં બગાડીએ, પણ વચ્ચે વચ્ચે ક્યાંક હું હોલ્ડ લઈને જોઈ લઈશ કે કોણે કમેન્ટ કરી છે, બરાબર. કારણ કે મારું અંગત માનવું છે કે સમય બહુ કિંમતી છે. જે પણ વિશેષ કરવાની હોય એ આપણે ભગવાનને કરીશું. અહીંયા આપણે માત્ર ને માત્ર કર્મ ઉપર જ ધ્યાન રાખવાનું છે, તો કંઈક આપણે યોગ્ય લાગતે એવું ફળ આપણે પ્રાપ્ત થશે. એટલું ક્લિયર છે? ઓકે ચાલો, આ થઈ ગયું, ડન. ચાલો આગળ જઈએ. જો આ શબ્દ પણ બહુ જ પૂછાતો શબ્દ છે, બહુ જ પૂછાતો શબ્દ છે. મોસ્ટ IMP, બરાબર. રેલિંગ, રેલિંગ ક્વિઝ. રેલિંગ ક્વિઝ એટલે શું થાય? તો ધ્યાનથી તમે સમજો. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એબ્ડિકેટ એટલે ત્યાગ કરવો, એસર્ટ એટલે ભારપૂર્વક કહેવું, રિટર્ન એટલે પરત કરવું. તો તમને એમ લાગે રિટર્ન એટલે પરત કરવું, આ તો બહુ સહેલું લાગે, બરાબર. રિટર્ન એટલે પરત કરવું. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એસર્ટ અને એબ્ડિકેટ આ શબ્દ થોડા કંઈક અલગ લાગે છે, ને રેલિંક્વેન્સ અલગ લાગે છે. તો પહેલાં આ બે શબ્દને સમજી જઈએ. જો કોઈને દારૂની લત હોય ને તો એને એડિક્શન કહેવાય. શું કહેવાય? એડિક્શન. કોઈને દારૂની લત હોય ને તો એને એડિક્શન કહેવાય. આવો શબ્દ તો બધાએ સાંભળ્યો છે કે આને ડ્રગ એડિક્શન છે, એટલે કે આને દારૂની અથવા તો ડ્રગ્સની લત છે, લત. તો એમાં શબ્દ છે એડિક્શન. હવે લત એટલે શું? એનાથી આમ ચોંટી રહેવું, એનાથી આમ ચોંટી રહેવું. પણ આ જ શબ્દમાં ડની જગ્યાએ બ કરી નાખવું, ડની જગ્યાએ બ કરી નાખવું. FD, પણ અહીંયા CT આવે ને, અહીંયા CA આવે.
એબ્ડિકેશન શબ્દ કરી નાખું તો તમે ધ્યાનથી જુઓ, એડિક્શનમાં લત લાગે છે તો આમાં ડીની જગ્યાએ ખાલી બી કરી નાખ્યું એટલે શબ્દ શું બન્યો? એડિક્શનની જગ્યાએ એબ્ડિક્શન. તો અહીંયા લત લાગવું છે ને અહીંયા તમે એનો ત્યાગ કરી દો છો કે દારૂ હોય તો જે હોય, મારા ઘરથી મોટું દારૂ નથી, મારા ઘરથી મોટો કોઈ નશો નથી. તો એવા વ્યક્તિ હોય જેને પરિવાર ગમતો હોય, જેને રાષ્ટ્ર ગમતો હોય, એ ક્યારેય ડ્રગ્સમાં કે લતમાં કેવી ક્યાંય ફસાશે નહીં. તો આ બે શબ્દ યાદ રાખો, તમને હંમેશા યાદ રહી જશે. એડિક્શન એટલે લત લાગવી અને એબ્ડિક્શન એટલે એનો ત્યાગ કરવો. જાય ચાલ નિકાલ. તો એબ્ડિક્શન એટલે કે ત્યાગ કરવો. તો એબ્ડિકેશનનું આવો શબ્દ એબ્ડિકેટ એટલે કે ત્યાગ કરવો, બરાબર. અને એસર્ટ, બરાબર, એટલે કે ભારપૂર્વક કહેવું, એસર્ટ. ઓકે, તો રેલિંક્વિશનો અર્થ થાય ત્યાગ કરવો. રેલિંક્વિશનો અર્થ થાય ત્યાગ કરવો, તો તેનો સિનોનિમ્સ થશે એબ્ડિકેટ. એબ્ડિક્વેટ. અને તમે જો લીકર જેવો શબ્દની નજીકનો શબ્દ તમને દેખાશે, લીકર, બરાબર. તો એને આપણે દારૂ કહીએ છીએ ને, લીકર પોલિસી અત્યારમાં ચાલી રહી છે બધી. તો ઓકે, તો લીકર ઉપરથી શબ્દ યાદ રાખજો કે એનો ત્યાગ કરી દો, બરાબર. રિલેન્ક્વિશ એટલે કે ત્યાગ કરવું. એબ્ડિક્વેટ એનો અર્થ થશે સિનોનિમ્સ. ઓકે ડન. ચાલો ફટાફટ આગળ. ઓકે, ટેમેરિયસ. ટેમેરેરિયસ. ઓકે ઓકે, ટેમેરેરિયસ. હવે આનો અર્થ શું થાય? ધ્યાનથી તમે સમજજો કે ફિયર એટલે ડર થાય અને ફૂલ એટલે ભયંકર. ફિયર એટલે ડર, પણ ફિયરફુલ એટલે કે ભયંકર ઘટના છે, ફિયરફુલ ઇવેન્ટ છે. ક્લિયર? સ્ટ્રોંગ આખા ગામને ખબર પડે, મજબૂત. કરેજ, કરેજ એટલે હિંમત, અને કરેજિયસ એટલે હિંમતવાન, બરાબર. એડવેન્ચર. એડવેન્ચર એટલે આપણે શું કે સાહસ, અને એડવેન્ચર કરનાર હોય એને કહેવાય સાહસિક. તો આ બધા શબ્દ શું છે ખબર છે? કરજ એટલે હિંમત, તો કરેજિયસ એટલે હિંમતવાન, સ્ટ્રોંગ એટલે મજબૂત, ફિયર એટલે ડર, ફિયરફુલ એટલે ભયંકર, અને એડવેન્ચર અહીંયા ઈ કરી નાખો તો એડવેન્ચર એટલે કે સાહસ, અને એડવેન્ચરિયસ એટલે સાહસિક. તો ટીમેરેરિયસ અથવા તો ટેમિરેરિયસનો અર્થ થાય સાહસિક એટલે કે એડવેન્ચરસ. તો આમાંથી આવા શબ્દો પણ યાદ રાખજો. કરેજિયસ કેમ લખાય, એડવેન્ચરિયસ કેમ લખાય, ટેમેરેરિયસ કેમ લખાય, તો ખાસ યાદ રાખજો. તો આ શબ્દનો અર્થ થાય આમ નથી કહેતા ટ્રિમેન્ડસ એફોર્ટ. ટ્રિમેન્ડસ એફોર્ટ આપણે કરતા હોય ને તો એને નજીકનો એક શબ્દ મળે છે, ટ્રિમેન્ડસ. ટેમેરિયસ, ટેમેરેરિયસ, તો એનો અર્થ થશે એડવેન્ચરિયસ. એટલું ક્લિયર છે? ઓકે ડન. ચાલો આગળ. ઓકે, ફેથમાં જો આમાં મોસ્ટ આઈએમપી, જો આ મોસ્ટ આઈએમપી છે, પૂછાઈ ગયેલો સવાલ છે. જો ફેથમાં અથવા ફથમ, ફાથમ અથવા ફેથમાં, જેવી રીતના તમારે ઉચ્ચાર કરવો હોય એમ, આપણે તો ટીક મારવાનું છે. ફેથમ અથવા ફાથમ. તો એક આ છે ને, આ લંબાઈ, ઓકે લોક કરવાનું બાકી રહી ગયું. ઓકે, આ એક લંબાઈનો એકમ છે. શું છે? આ એક લંબાઈનો એકમ છે, જેમાં આની અપ્રોક્સિમેટ એક ફેથમ બરાબર 8 ફીટ થાય અથવા તો 1.8 મીટર થાય. તો ફેથમ એક શબ્દ છે ઇંગ્લિશનો, જેના બે અર્થ છે. એક એનો મિનિંગ પણ થતો હશે અને એક એનો અર્થ થાય છે એ લંબાઈનો એકમ છે. એક ફેથમ બરાબર 6 ફૂટ જેટલી લંબાઈ થાય અથવા તો 1.8 મીટર જેટલી, બરાબર છે. તો આ એક એકમ છે. બીજી વસ્તુ યાદ રાખજો કે સમજ, સારી રીતે સમજવું, સારી રીતે સમજવું. તો તમને આમ યાદ નહીં રહી? ફેથ એટલે મને શ્રદ્ધા છે, મને કોઈ વ્યક્તિ ઉપર શ્રદ્ધા છે, તો હું શું કહીશ? મને ફેથ છે. ક્યારે શ્રદ્ધા બેસે? જ્યારે એ વ્યક્તિને હું સમજી લઉં તો. હું જો એને સમજવું, હું એને સમજી લઉં તો જ એ વસ્તુ ઉપર મને શું બેસશે? શ્રદ્ધા. તો શ્રદ્ધાને ફેથ કહેવાય. અને ફેથમાંથી આઈ કાર્ડ નાખો તો શબ્દ તમને ફેથોમનો બનતો દેખાશે. જો
ફેથોમ. તો હંમેશા યાદ રાખવાનું ફેથ એન્ડ ફેથોમ. ફેથ એટલે શ્રદ્ધા અને ફેથોમ એટલે સમજવું, સારી રીતના સમજવું. તો કોમ્પ્રિહેન્ડનો અર્થ થાય સારી રીતે સમજવું. તો ફેથોમનો સિનોનિમ્સ છે કોમ્પ્રિહેન્ડ. નિગ્લેક્ટ કરવું એટલે કે ઉપેક્ષા કરવું. અને આ તો વાત આવડે તું મને નિગ્લેક્ટ કેમ કરે છે, તું મને નિગ્લેક્ટ કેમ કરે છે, હા ભાઈ લે ઉપેક્ષા કરી તારી. તો નિગ્લેક્ટ તો બધાને ખબર છે. ઇન્ટેન્ડ, તારો ઇન્ટેન્ડ શું છે, તારું ઇન્ટેન્શન શું છે. ઇન્ટેન્ડ ન ખબર હોય તો ઇન્ટેન્શન શબ્દ તમને ખબર છે ને, તારું ઇન્ટેન્શન મને સારો નથી લાગતો, તો ઈરાદો તારો સારો નથી લાગતો. તો ઇન્ટેન્શન ઉપરથી ઇન્ટેન્ડ એટલે કે ઈરાદો, શો કેસ એટલે પ્રદર્શન. આ તો બધાને ખબર છે. તો ફેથોમનો અર્થ થાય સારી રીતે સમજવું. યાદ રાખવા માટે શું કીધું, ફેથ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા ક્યારે હોય, જ્યારે સારી રીતના સમજી જાઓ ત્યારે. તો ફેથની નજીકનો શબ્દ ફેથ, એની જગ્યાએ ફેથોમ અથવા ફેથમ. ડન છે? ઓકે, ક્લિયર. ચાલો આગળ ચાલો. તો જો હમ્બલ છે ને, હમ્બલ એ બધા આખા ગામને ખબર પડે કે હમ્બલ એટલે નમ્ર. હું તમને દર વખતે કહીશ કે તમારે ઇંગ્લિશ યાદ રાખવું હોય તો શબ્દ ભંડોળ ઘણો વિસ્તૃત છે. જો બે નજીકના શબ્દથી આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો આપણે લાંબા સમય સુધી યાદ રાખવાનો સંભાવના બનશે. તો હમ્બલ એટલે નમ્ર થાય, આ બધાને ખબર છે, બરાબર. હવે હમ્બલમાં અહીંયા તમે સ્પેલિંગ જુઓ તો UMBLE યમ્બલ તો છે, તો આમાં યમ્બલ તો છે જ, પણ આમાં આગળ એચ છે અને આમાં આગળ GR છે. તો હું હમ્બલના સ્પેલિંગમાં એચની જગ્યાએ ખાલી GR મૂકી દઉં તો શબ્દ બની જાય છે ગ્રમ્બલ. તો હમ્બલ નમ્ર હોય, જ્યારે ગ્રમ્બલ છે ને એ બબડાટ કરતો હોય. શું કરતો હોય? બબડાટ કરતો હોય. તો આપણે યાદ રાખવાનું ગ્રમ્બલનો અર્થ થાય બબડાટ કરવું, પણ એમાં GR કાઢીને એચ મૂકી દો, હમ્બલ તો નમ્ર. એ બધું સાંભળતું, હા ઓકે ડન, તમે કરો એ સાચું છે. તો આટલું ક્લિયર. તો પોલાઇટલી એટલે શું થાય? નમ્રતાપૂર્વક. તો એ નહીં આવે, ગ્રમ્બલ એટલે તો બબડાટ થાય, બડબડાટ થાય. તો ગ્રોવુલ એટલે બડબડાટ. તો આ જવાબ એનો સાચો પડશે કે આ એનો સિનોનિમ્સ છે. સ્ક્રીમ એટલે ચીસો પાડવી. જીઓગ્રાફીમાં એક શબ્દ આવે સ્ક્રીચિંગ, સ્ક્રીમ. તો સ્ક્રીમિંગ કરવું એટલે કે ચીસો પાડવી. એન્ડ હાસ્ટલી એટલે કે શું કહેવાય, અચકાતા, અચકાતા. આટલું બધાને ક્લિયર છે? ઓકે ડન. ચાલો આગળ આપણે વધીએ. ઇન્ટરરેપિડ, આ સવાલ પણ પૂછાઈ ગયેલો છે. ઇન્ટીરેપિડ, બરાબર. તો ઇન્ટીરેપિડ એટલે શું? અથવા ઇન્ટ્રીપીડ, તમારે જે રીતના વાંચવું હોય, ઇન્ટ્રીપીડ અથવા ઇન્ટરેપિડ. તો ઇન્ટરેપિડ જે છે એનો અર્થ શું થશે? તો આપણે એક આ શબ્દ યાદ રાખી લેવાનો, રેપિડ. રેપિડ એટલે ફાસ્ટ, રેપિડ એટલે ફાસ્ટ. તો હવે મને ખાલી એટલું કહો, ફાસ્ટ કોણ? રેપિડ આપણે નથી કહેતા. રેપિડ એટલે રેપિડો એવી ગાડી પણ આવે, એટલે કે ફાસ્ટ ચાલતી ગાડી, બરાબર. તો રેપિડ ક્યારે હોય? જ્યારે એના પર કોઈ ફિયર ન હોય. ફિયર એટલે ડર, ફિયર વગરનો એટલે કે ડર વગરનો, ફિયરલેસ. ફિયરલેસ નીડર હોય ને એ રેપિડ રહી શકે. એટલે ઇન્ટ્રીપીડ અથવા ઇન્ટરેપિડ, એવો જે પણ રીતના તમે એનો ઉચ્ચાર કરતા હોય એનો અર્થ થશે ફિયરલેસ એટલે કે નીડર. ડલ એટલે નીરસ, બરાબર. કાવડ એટલે પણ બીકડ થાય. હવે યાદ રાખજો, કાવ એટલે ગાય, પણ એને કાવડ શબ્દ હશે તો બીકણ એટલે કે ડરપોક, બરાબર. ટીમિડ એટલે ડરપોક. તો આપણો શબ્દ બનશે ફિયરલેસ, એનો સિનોનિમ્સ બનશે. આટલું બધાને ક્લિયર છે? ઓકે ડન. ચાલો આગળ. ઓકે, કોઈ પણ વસ્તુને તમે જો તમારી આજુબાજુ બનતી ઘટના સાથે પણ તમે શબ્દને મેળવી દો તોય તમને યાદ રહેશે. કોમ્બેટિવ, કોમ્બેટિવ શબ્દ છે. તો તમે જે પણ સિવિલ સર્વિસીસની તૈયારી કરતા હોય ત્યારે કોમ્બેટ શબ્દ નથી સાંભળો? પેલું જો શું કહેવાય, વિમાન હોય તો એમાં એમ કહેવાય કે કોમ્બેટ એર જહાજ છે. એનો મતલબ શું કે લડવા માટેનું આ વિમાન છે, તો એને કોમ્બેટ ફિલ્ડ કહેવાશે, બરાબર છે. પછી જ્યારે સ્ત્રીઓને આર્મીમાં ઇન્ક્લુડ કરવાની વાત આવી કે એને આપણે શું કહેવાય ફૂલ ટાઈમ આપણે એનું એમ્પ્લોયમેન્ટ કરીશું, તો ત્યારે પણ એક શબ્દ આવતો હતો કે કોમ્બેટમાં મૂકીશું કે નોન કોમ્બેટમાં મૂકીશું. તો નોન કોમ્બેટ એટલે કે જ્યારે આપણે સ્ત્રીની શક્તિને એકદમ એમ એને ઇગ્નોર કરીએ, બરાબર, ત્યારે આપણે એમ કહીએ કે ના એને નોન કોમ્બેટમાં જ મૂકવાની, એને લડાઈ જે કરવાનું છે સેનામાં તો એમાં નહીં મૂકવાની. તો
હવે સમય બદલો છે, હવે સ્ત્રી સશક્તિકરણનો યુગ છે. સ્ત્રી બિંગ પ્રાઇમ મિનિસ્ટર પણ બને, પ્રેસિડન્ટ પણ બને અને સચોટતાથી જબરદસ્ત કામ કરીને પણ બતાવે. એટલે સતત જ્યુડિશરીનો રોલ શું કહેતો હોય કે એને કોમ્બેટમાં લો, એને કોમ્બેટમાં લો, એટલે કે એને લડાઈ માટે પણ તૈયાર કરો. તો કોમ્બેટ શબ્દ તમે પહેલેથી કંઈક ને કોઈક જગ્યાએ સાંભળો છો. તો કોમ્બેટનો અર્થ થાય લડવું, ઝઘડવું, લડવું. અને બેલીનો અર્થ થાય પેટ. બેલીનો અર્થ થાય પેટ. મોટા પેટવાળા હોય ને ઝઘડાળું હોય એમ યાદ રાખવાનું. બેલી હોય ને જેને પેટમાં ચરબી હોય આમ હેવી અટ્ટા કટ્ટા, તો એ ઝઘડાળું હોય એમ યાદ રાખવાનું. તો બેલી એટલે પેટ, એના પરથી યાદ રાખવાનું બેલિસિયસ, બેલિકોસ એવો શબ્દ બની જાય તો એમ યાદ રાખવાનું કે બેલી એટલે પેટ, બેલિકોઝ એટલે કે ઝઘડાળું, મોટા પેટવાળો ઝઘડાળું, ઝઘડી રહ્યો છે. બેલિકોઝ એટલે ઝઘડાળું. અને કોમ્બેટિવ એટલે પણ શું થશે? ઝઘડાળું. જ્યારે ફ્રેન્ડ એટલે મિત્ર, ફ્રેન્ડલી એટલે મૈત્રીપૂર્ણ, એડોરેબલ એટલે માનનીય, અને સેરિન્સ એટલે ધીરા. આટલું બધાને ક્લિયર છે? બધાને ડન? તો આપણો આમાં સિનોનિમ્સ થશે બેલિકોસ એટલે કે ઝઘડાળું. અહીંયા સુધી ક્લિયર? ઓકે ડન. ચાલો આગળ. હોમેજ. ઓકે, હું આમ કહું છું કે હોમેજ. ઓકે, હોમ એટલે આપણું મકાન, એજ એટલે ઉંમર, એજ એટલે ઉંમર, હોમ એટલે મકાન. આ બેનો શબ્દ બની જાય છે હોમેજ. તો હોમમાં દરેક એજના વ્યક્તિઓ પૂજા કરે છે. આમ યાદ રાખજો, હોમ એટલે ઘર, એજ એટલે ઉંમર, બેને ભેગું કરી દો હોમેજ. તો હોમમાં દરેક એજનો વ્યક્તિ પૂજા કરે છે, વર્શિપ કરે છે. તો આનો યાદ રાખજો, પૂજા કરવી, પૂજા. તો વર્શિપનો અર્થ શું થાય? પૂજા. તો હોમેજનો અર્થ શું થાય? પૂજા. શબ્દને તોડીને યાદ રાખતા શીખો. હોમ એટલે ઘર, એજ એટલે ઉંમર, ઘરમાં દરેક ઉંમરનો વ્યક્તિ પૂજા કરે છે. હોમેજ, બેને ભેગું કરી દીધું, પૂજા. પૂજાનો બીજો અર્થ તો બધાને ખબર જ છે, વર્શિપ એનો સિનોનિમ્સ થશે. સાઇડ એટલે હત્યાનું કૃત્ય, પિલિગ્રિમેજ એટલે તીર્થયાત્રા, બોથ એ એન્ડ સી. આટલું ક્લિયર છે? બધાને ડન છે અહીંયા સુધી? ઓકે. તો પિલિગ્રીમ એટલે શ્રદ્ધાળુ પણ થાય, શું કહેવાય? પિલગ્રિમેજ એટલે કે તીર્થયાત્રા. અહીંયા સુધી ડન છે બધાને? ક્લિયર? ઓકે ડન. ચાલો. ક્વિન્ટ. ક્વિન્ટનો અર્થ શું થાય? ક્વિન્ટનો અર્થ થાય ઓડ એટલે અનોખું, અને ક્વિન્ટ એટલે અનોખું. બરાબર? તમે આંખ માટે પણ એવો શબ્દ બોલતા હોય કે આને આંખમાં થોડી ક્વિન્ટ છે, થોડી ત્રાસી આંખ છે, તો ક્વિન્ટને મળતો શબ્દ એમાં આવે સ્ક્વિન્ટ. બરાબર? તો ક્વિન્ટનો અર્થ થાય અનોખું. ઓડ એટલે અનોખું. એક્સ્ટ્રા ઓર્ડિનરીને અર્થ થાય અનોખું ન થાય. ઓર્ડિનરી આપણે હમણાં જ ભણ્યા હતા. ઓર્ડિનરી એટલે સામાન્ય કાયદા. ઓર્ડિનરી એટલે સામાન્ય કાયદા, એટલે કે કાયદા માટે ઓર્ડિનરી લો પાછળ બોલવું પડે. ઓર્ડિનરી એટલે સામાન્ય. ઓર્ડિનરીની આગળ એક્સ્ટ્રા લાગી જાય એટલે સામાન્ય એટલે સાધારણ, પણ એની આગળ એક્સ્ટ્રા લાગી જાય એટલે સાધારણની આગળ શબ્દ એક્સ્ટ્રા એટલે કે અસાધારણ. તો એક્સ્ટ્રા ઓર્ડિનરીનો અર્થ થાય અસામાન્ય અથવા અસાધારણ. યુનિક એટલે આની જેવું કોઈ નહીં, યુનિક, અનન્ય. ઓર્ડિનરી હમણાં જ આપણે વાત કરીએ, એનો અર્થ થાય સાધારણ અથવા સામાન્ય. તો ક્વિન્ટ એટલે અનોખું થાય, તો ઓડ એનો શબ્દ બનશે. આટલું બધાને ક્લિયર છે? ઓકે ડન. ચાલો આગળ. રીબુક. રીબુક, રીબુક. તો એનો અર્થ તમને આનાથી મળતો શબ્દ નથી લાગતો? ચાબુક, રીબુક, ચાબુક, રીબુક. એનો નજીકનો શબ્દ ગુજરાતીનો કેવો હોય? તો ચાબુક. તો ચાબુકની જેવું રીબુક હોય એમ યાદ રાખજો. ચાબુકની જેવું રીબુક હોય. ચાબુક મારવું એટલે ઠપકો આપવો, એને ગુસ્સેથી એને કોઈ વાક્ય કહેવાય. તો સ્કોલ્ડ એટલે ઠપકો આપવો થાય. શું થાય? સ્કોલ્ડ એટલે અર્થ થાય ઠપકો આપવો. તો તમે જ્યારે કોઈકને ઠપકો આપો છો તો ચાબુક લગાવો છો, એની બદલે રીબુક. તો રીબુકનો અર્થ થાય ઠપકો આપવો, જેનો અર્થ થાય સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. નેગોશિએશન, આ શબ્દ પણ ક્લાસ 1-2ના વિદ્યાર્થીને આવડવો જોઈએ, કારણ કે તમારે એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી તમારા એક્ઝામમાં કરવાની હોય. એટલે વહીવટીય જે તમારે ચલાવવાનું છે પ્રક્રિયા, એમાં તમારે આવા શબ્દ યુઝ કરવાને. હું નેગોશિએશન કરું છું એટલે કે વાટાઘાટો. તો નેગોશિએશન પણ શબ્દ
આવડવો જોઈએ. નેગેટિવ છે ને એટલે નકારાત્મક, જ્યારે નેગોશિએશન છે ને એ હકારાત્મક છે, કારણ કે આમાં લડવાની વાત નથી, આમાં સમાધાનની વાત છે. તો નેગેટિવ નહીં, નેગોશિએશન કરવાનું, નેગેટિવ નહીં બનવાનું, નેગોશિએશન. તો વાટાઘાટો કરવી. એપ્રિશિએશન કરો, પ્રશંસા કરો, તો કોઈ દિવસ નેગોશિએશન કરવું પડે નહીં, કારણ કે કોઈ તકલીફ જ ન પેદા થાય. એપ્રિશિએશન એટલે પ્રશંસા કરવી. રીબુકમાં પ્રશંસા ન હોય, એ ચાબુક જેવું જ હોય. સ્કોલ્ડ એટલે ઠપકો આપવા, એનો સિનોનિમ્સ થયો. આટલું બધાને ક્લિયર? ઓકે, લાસ્ટ, આજના સેશનમાં લાસ્ટ, બરાબર? ઓકે, રેકસ, રેકસ, બરાબર, રેકસ અથવા રેકોસ. તમને જે શબ્દ આનો ઉચ્ચાર કરવો હોય તો, અથવા તો રોકસ, રેકસ, રોકસ, રેકોસ, જે પણ શબ્દનો ઉચ્ચાર કરવો હોય તમે કરી શકો, પણ આનો અર્થ શું થાય એ જોઈ લો. તો સોફ્ટનો અર્થ થાય કોમળ, એ આખા ગામને ખબર પડે. લોનો અર્થ થાય નીચું. જો આમાં પણ શબ્દ યાદ રાખજો, LOW, લો એટલે કાયદો, કાયદો. LOW, લો એટલે નીચું, બરાબર? તો એટલું યાદ રાખવાનું, કાયદામાં LAW આવે, બરાબર? કાયદો એ આવવો જોઈએ, અને નીચું ઓ. આમાં ઓ છે એ ઉપર ન હોય. ABCDમાં ABCDEFGHI, ઓ એટલે ઘણો નીચે આવે ને, તો નીચું, અને એ કાયદો ઉપર જ રાખવો પડે, કાયદાથી જ નીચે બધા આવવા જોઈએ. ઓકે, હાઈ એટલે ઊંચું. તો આવા શબ્દ યાદ રાખજો. લો એટલે કાયદો, લો એટલે નીચું. આટલું ક્લિયર? ઓકે, ડન. હવે ધ્યાનથી સમજો, ધ્યાનથી સમજો. સોફ્ટ એટલે કોમળ થાય, હાર્શ એટલે કર્કશ થાય, બરાબર? આ તારો બિહેવ બહુ હાર્શ છે, એટલે તું બહુ કર્કશ છો, બરાબર? તું કોઈ મીઠી વાત કરતો નથી, કડવું જ બોલવું, કર્કશ, હાર્શ. તો એનો અર્થ થાય સિનોનિમ્સ રોકસ. રોકસ એટલે હાર્શ. તો અહીંયા આપણે 25 × 4 100 શબ્દ આપણે ઇંગ્લિશના સરસ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે. ઇંગ્લિશ અઘરું લાગે છે ગુજરાતીના વિદ્યાર્થીઓને, એ સાચી વાત છે. આ નરી વાસ્તવિકતા છે, એ બધાએ સ્વીકારવી જ પડે. પણ મહેનત કરીને આપણે સરસ રીતે આપણું સ્ટેન્ડ બનાવી શકીએ, જે પણ વિદ્યાર્થી તૈયારી કરે છે એની વચ્ચે. તો આપણે અહીંયા શબ્દ ભંડોળની જે સિરીઝ છે, ગુજરાતી ઇંગ્લિશ, બરાબર, એમાં નવું આવશે, શબ્દ સમૂહ આવશે, સમાનાર્થી આવશે, વિરોધાર્થી આવશે, સિનોનિમ્સ આવશે, એન્ટોનિમ્સ આવશે. આ ગોલ્ડન સિરીઝ છે, જેનો અર્થ એ છે કે તમારી તૈયારીમાં તમે સતત અમારી સાથે જોડાયેલા રહેશો, તો અમે કંઈક ને કંઈક એવું તમારા માટે પ્રયત્ન કરશું, જેમાં સમય બગાડ્યા વગર, ધારો કે જેટલી પણ મિનિટ લાગી હશે એ પ્યોર ને પ્યોર ભણવા બાબતે હશે, યાદ કેવી રીતના રાખવું એ બાબતે હશે, અને શીખવા બાબતે હશે. તો આપ અચૂકથી આમાં જોડાયેલા રહેજો. આ ગોલ્ડન સિરીઝનો હેતુ એ જ હશે, શબ્દ ભંડોળ ગુજરાતી અને ઇંગ્લિશ. એટલું ક્લિયર? જય હિન્દ, જય ભારત.